આગળ બીજા કોઈ જોયું નથી ને, જોયું હોય તો ઉતરી જઈજો હો. પછી કહેતા નહીં કે મને આ દોસારેથી ઉતાર. અત્યારે ઉતરવું હોય તો ઉતરી જઈજો. ભાવનગરથી જૂનાગઢ જાય છે. કોઈ બોલતું નથી એટલે મને લાગે છે બધા જૂનાગઢના જ છે. હાલો તો મારી ટિકિટ કાપવાનું ચાલુ કરું. એ બેન, તમારે ક્યાં જવું છે? કોને તમે મને કયો છો? ના, હું તો બારીને કહું છું. તમારે ક્યાં જવું બારી બેન? હવે માસ્ટર મજાક હુકામે કરો છો, તમે મને જ કયો છો. તો વાંદરીની બોલને ક્યાં જવું છે એમ? મારે જાવું છે જૂનાગઢ. જૂનાગઢની ટિકિટ આપી દ્યો. બસ એ મોઢામાંથી ફાટો ને અને આલ્યો ટિકિટ હાસજો નકર તમારા મામા ઉપાડી જાવ તમને અને મને બેયને. ઈ વરી કોના મામા હે? કે તારો ડોહો મામા એટલે ટિકિટ ચેક કરવા વાળા આવે ને એને મામા કહીએ અમે તો. હા લાવો હાસે છો. અને કેટલા રૂપિયા દેવાના? 50 રૂપિયા થાય. આલ્યો 50 રૂપિયા જ છે. ઈ તો 60 રૂપિયા હોત તો 10 રૂપિયા તમને દઈ દે કે અમે કઈ ખાઈ ન જાત. અરે ઈ તો અમને ખબર છે કે તમે નો ખાઈ જાય, પણ 40 રૂપિયા હોય તો ગાયત્રી તમારે 10 ની નુકસાની જાય ને એમ અમે ગણતા હોય, તમારી જેમ નો ગણતા હોય. હાલે વાંદરીની એથીની ઉતર ન્યા હું સઈડી સીટ ઉપર. એ કંડક્ટર સાહેબ મને ઉલટી જેવું થાય ને એટલે હું સીટ ઉપર સઈડી છું. હા કાઈ વાંધો નહીં. ક્યાં જવું છે? આ બસ જૂનાગઢમાં મધુરમ ની અંદર જાહે. પૈસા જો એટલે બધી જાય. હા જાય હું કામ છે? હા તો મારે મધુરમ પાસે જ જાવું છે. હા તો 55 રૂપિયા થાય. આલ્યો ટિકિટ ને લાવો પૈસા. આલ્યો 60 રૂપિયા છે. હજી બસ ઈપડી છે એટલે માત્ર 5 રૂપિયાના છૂટા નથી. તમે ભૂલી જઈજો. એ બા તમને કઈ વાંધો ન હોય તો તમે વાયલી સીટમાં વયા જાવ ને એટલે મારી ટિકિટ કાપવાની મજા આવે. હાથી વાંહે વઈ જાવ, એમાં હું બસ તો ખાલી જ છે. એકને ના પાડીને બીજી વખત સીટ ઉપર સીડી તું હું સીડી એલી. કા તમે ઓને ના ન પાડી ને મને ના પાડી, હું તો પવન ખાવા સઈડી ઉપર. એથી ઉતર હાલ તાર બાપની સીટ નથી હાલ. એમ નો હાલે ને, હું કાયદેસર તો કેસ કરી ઓલી સીટ ઉપર બેહવા દ્યો છો, મને નથી બેહવા દેતા તમે. મારા તારે એને કાઈ લપ નત કરી. બોલ ને તારે ક્યાં જાવું છે? મારે જૂનાગઢ જાવું છે. આલે તારી ટિકિટ વાંદરીની થોડી ઢોકરી તો આલ. આલ્યો 50 રૂપિયા. હવે બેન ક્યાં જાવું છે તમારે? એ અમારે જૂનાગઢ જાવું છે. એક ટિકિટ જૂનાગઢ ની આપો. અને આ છોકરો કેટલા વર્ષનો છે? હજી 4 વર્ષનો થયો, આની ટિકિટ ન હોય. હે બેટા કેટલા હું ભણશો તું? હું ભણવા જ નથી જાતો. કાઈ વાંધો નહીં. એક જૂનાગઢ દીન ને. હા એક જૂનાગઢ ની આપી દ્યો. આલે છોકરાને આપું શું થઈ ગયો? ફાડી ન નાખે. બટા હાસો જો છેલે લગન. હાલો બોલો કેટલા જણા છો? 2 જણા છો ને? 2 ટિકિટ કાપી નાખું જૂનાગઢની. એ કંડક્ટર સાહેબ 2 ટિકિટ નો કાપતા, મારો છોકરો હજી 4 વર્ષ ને 5 મહિનાનો થયો. આ જાડિયો હજી 4 વર્ષ ને 5 મહિનાનો જ છે. તમને શું લાગે છે જાડિયો હું 5 વર્ષનો નહીં થયો હોય? બેન મને તો લાગે છે ટિકિટ ના પૈસા બસાવવા હાટુ છોકરાને નાની ઉંમર કરી દીધી. તું સારું મુની રે, તારો છોકરો 5 વર્ષ જેવો જ લાગે છે. વાંદરીની એ વાંદરીની કોને કે છો? હમણાં બસમાં હું તને ઢોલાવી નાખી. કંડક્ટર સાહેબ તમે જ એવા છો, એના છોકરાની ટિકિટ નો કાપી મારા છોકરાની ટિકિટ કાપવા આવ્યા તમે. પણ આ બે કઈ 5 વર્ષનો થોડો હોય. જો તો ખરા જાડિયો. એવું નથી કંડક્ટર સાહેબ, આ છે ને રજાઓમાં કેરી ખાઈ ખાઈ પાડા જેવો થઈ ગયો. ઈ ને એનો બાપ બે એવા થઈ ગયા. કાઈ વાંધો નહીં. હાલો ને એક ટિકિટ કાપી લો. બીજું તો હું આલે છોકરા હાથે જે ટિકિટ ચેક ખાઈ જાતો નહીં. જોયું ને બેન, ખાલી 25 રૂપિયા બચાવવા હાટુ એના છોકરાની ઉંમર નાની કરી દીધી. તમે જોયું ને, આવા માણસો બહુ હોય હો. કાઈ વાંધો નહીં. બીજું તો હું ટિકિટ હાથે જો ને કે તમારા મામા ગમે તે પૂગી જાહે. હા બોલ ને મયુરી, હું કેસો ચેકિંગ કરવા વાળા હમે જ છે. એ આ વાંધો ને હાલું બધાઈને કહું છું. બધાઈને કહી દો કે ચેકિંગ કરવા વાળા આગલા સ્ટોપેજ ઉપર છે તો ટિકિટ હાથવીને રાખજો. આવી હોતન જાઓ. મારી તમારા પાસે ટિકિટ છે ને? હા ટિકિટ છે, આ પડી મારા ખિસ્સામાં. હા મયુરી, ટિકિટ ચેક કરવા વાળા તો આવ્યા હતા પણ પાછા વયા કા ગયા. હું એમ સંડાસ લાગી એટલે તું પણ હું એવી વાતો કરે છે. કા કામ આવ્યું હોય છે. બેન જરીક બારીએથી મોઢું આઘું રાખજો, મને ઉલટી જેવું થાય છે. કંડક્ટર સાહેબ. હા બોલો ને, શું તકલીફ છે? એ આ વાયલાવાળા બેન ને ઉલટી થતી હોય તેને વાહે મોકલી દો ને, ખોટા અમે ભરાઈ રહી ને. બેન તમે વાયલી સીટમાં વયા જાવ એટલે કોઈને વાંધો ન આવે. હવે તો કઈ વાંધો નથી ને વાયલી સીટમાં મોકલી દીધા. નહીં નહીં હવે કઈ વાંધો નથી. એ રોદો આવ્યો ને હું ગઈ. એ બેન હાવ આમ નો હોય, મારા છોકરા ઉપર તમારા ટાટી આવ્યા. બેન આ તો રોદો આવ્યો ને એટલે મારો પગ એને અડી ગયો. મેં કઈ સાઈન નથી અડાડ્યો. મને તો એવું લાગે છે કે તમે સાઈન જ અડાડ્યો હે. તમારા જેવા અમે માણસો નથી. હું એટલે તો કેવા હું માંગ્યો, તમારા જેવા માણસો નથી એટલે હું અમે કઈ ખરાબ માણસો છીએ? હે હાલી હું નીકળી છું. એક ઝાપટ મારીને હમણાં કુંડીમાં ઘરી જાય, અને હું તને એક ઝાપટ મારી તો તું વાડીમાં ઘરી જાય. હું બે બાઈકા બાઈક નું થયું છો. બે હાવની સીટુએ વયો જાવ. હાલો
આને કયો ને કંડક્ટર સાહેબ રોદ આવ્યો તો એવું તો બધાને થાતું હોય, એમાં કઈ બાંધવાનું હોય? તમે તમારી સીટે વઈ જાઓ, હું એને સમજાવી દઉં. મારે તો ત્યાં બેહવું જ નથી, એના કરતા અહીંયા સારું છે. એક તો કંડક્ટર સાહેબ સીટ ઉપર બેહવું ને પાછી દાદાગીરી કરવી. કાંઈ વાંધો નહીં, બસ હોય ને ત્યાં એકાદ આવા હોય જ. પણ બેન હાવ આવું થોડું એને કરાય, એ મારા છોકરાનો ટકો રંગી નાખ્યો. કાંઈ વાંધો નહીં બેન, એવું તો હાર્યા રાખે. બટા તને નથી લાગ્યું ને? ના ના મને નથી લાગ્યું. તો કાંઈ વાંધો નથી, લે બસ ઊભી નો રખાય, તમને ખબર ન પડે? લે આલે વળી તું ક્યાં હતો? એવો 1 કલાક થયા દરવાજે ટીંગાયેલો હતો. અમે શું કરી તને ભગવાને બનાવો તો કાચબો ને બની ગયો માણા. તો મિત્રો તમે શું કરો છો? વિડિયો આ લગન જોયો છો તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખો.